તારી પેલી રોઝી રોઝીનું શું છે? કઈ રીત હોય કે નહીં યાર? આમ આડેધડ બધાને પકડીને સ્ટાફમાં રાખડીઓ બાંધે છે. એ શું વળી? સામેવાળાની ઈચ્છા હોય ના હોય એ પૂછો તો ખરા. એક જમાનામાં હું નસબંધીનું અભિયાન ચાલેલું. અલા દર વખતે છોકરાઓએ ભોગવવાનું. અલા, પણ નસબંધીનું ક્યાં, રક્ષાબંધનનું ક્યાં? તમે બેસો, પાણી પીઓ. રક્ષાબંધન હોય એટલે આવું રહેવાનું કાકા. એવું થોડું હોય. કરો ને, કડવા ચોથના દિવસે પકડીને હસબન્ડ બનાવી દો બધાને. ચાલો. એવું ના થાય કાકા. લાવ હું રોઝીને વાત કરું. નાલા ફટ દઈને રાખડી બાંધી દેશે, બહાર ના જતો. આ તો શું છે, આ ફ્રેન્ડશિપ ડે ના દિવસે જે નિષ્ફળ ગયેલા ને એ બધા અત્યારે છે ને રક્ષાબંધન ઉજવે છે. અરે શું, આ તો શું, મને એવું ખબર પડી કે 4 બોયફ્રેન્ડ છે રોઝીના. શું બોલ્યા? રોઝીના જ બોલ્યો, તે હું સાંભળ્યો. અરે એ નથી કેતો, 4 બોયફ્રેન્ડ છે એમ. તો એટલે હું ટ્રાય કરતો હતો કે આપણું કશે સાંકડેક માકડે કંઈક આમ ગોઠવાઈ જાય એમ. પણ આ તો કેવું છે, ઓગસ્ટ મહિનાનો પહેલો સન્ડે એટલે ફ્રેન્ડશિપ ડે, એટલે આપણે રોઝીની પાછળ, અને છેલ્લો સન્ડે રક્ષાબંધન એટલે રોઝી આપણી પાછળ. એક જ મહિનામાં બાજી પલટાઈ જાયેલા. પણ 4 બોયફ્રેન્ડ એટલે જબરજસ્ત કેવાય યાર. જો કે બરાબર છે, પ્યાર અંધા હોતા હે. અરે અંધા બરાબર હે, પર એ તો અંધાધૂત કર રહી હે. છોડનેલા તું સોંગ વગાડ ને. ભૈયા મેરે. એ સિવાયનો વગાડ છે, કહી દઉં હમણાં. હા મસ્તી કરો.